એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8ની સૂચના આ પ્રમાણે આપેલી છે. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલા વરસાદ મીમીમાં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે. હવે આપણે અહીંયા નીચે કોષ્ટક આપેલું છે. તો સૌ પ્રથમ આપણે કોષ્ટકની માહિતી જોઈ લઈએ. હવે પહેલી રોમાં દિવસ છે એ સોમથી કરી અને રવિવાર સુધી આપેલા છે. વરસાદ એ મીમીમાં છે. તો સોમવારના દિવસે વરસાદ છે એ 0.0, પછી મંગળવારના દિવસે 12.2, એવી જ રીતે બુધવારના દિવસે 2.1, ગુરુવારના દિવસે 0.0, શુક્રવારના દિવસે 20.5, એવી જ રીતે શનિવારના દિવસે 5.5, રવિવારના દિવસે 1.0. હવે આપણે પ્રશ્ન નીચે આપેલા છે. તો પ્રશ્ન નંબર આપણે 1 જોઈએ. તો પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે આપેલું છે. ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. તો આપણે જેવી રીતે પહેલાં કર્યું હતું પ્રશ્નમાં એવી જ રીતે કરવાનું છે. વરસાદનો વિસ્તાર સૌથી વધુ વરસાદ માઇનસ સૌથી ઓછો વરસાદ. તો આપણે કોષ્ટકમાં જોઈએ સૌથી વધારે વરસાદ છે એ કયા વારે પડ્યો હતો. તો સૌથી વરસાદ છે એ શુક્રવારે પડ્યો હતો. તો કેટલો વરસાદ પડ્યો હતો તે દિવસે? તો 20.5. તો અહીંયા 20.5. પછી શું છે? સૌથી ઓછો વરસાદ. તો સૌથી ઓછો વરસાદ છે એ કયા દિવસે પડ્યો? તો સૌથી ઓછો વરસાદ છે એ 0.0 પડ્યો હતો. તો અહીંયા આપણે 20.5 માઇનસ 0.0, તો એનો જવાબ એટલું જ આવશે, 20.5 મીમી. એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એનો પછીનો પ્રશ્ન આ પ્રમાણે આપેલું છે. આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધો. તો અહીંયા આપણે સૂત્ર પ્રમાણે સરાસરી શોધવાની છે. વરસાદની સરાસરી. હવે વરસાદની સરાસરી બરાબર પડેલો કુલ વરસાદ છેદમાં દિવસોની કુલ સંખ્યા. હવે પડેલો કુલ વરસાદ, તો આપણે જેવી રીતે બધા સરવાળો કરતા હતા એવી જ રીતે આ બધાનો સરવાળો કરવાનો છે. કયા વારે કેટલો વરસાદ પડ્યો હતો એ બધા વારોમાં જેટલું વરસાદ પડ્યું હતું એ બધાનો આપણે અહીંયા સરવાળો કરવાનો છે. ને દિવસો કેટલા છે? તો દિવસો આપણે સોમથી રવિ સુધીના દિવસો છે એ 7 દિવસો છે. તો આ બધો વરસાદ પડેલો છે તો એ બધાનો સરવાળો આપણે 41.3 અને દિવસ 7 છે. તો 41.3 ભાગ્યા 7 કરશું તો એનો જવાબ આપણે 5.9 આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એના પછીનો પ્રશ્ન આ પ્રમાણે છે. કેટલા દિવસોમાં સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે? હવે આપણે સરાસરી કેટલી મળી છે? તો 5.9 મળી છે. તો અહીંયા શું કીધું છે? સરાસરી કરતાં ઓછો વરસાદ પડ્યો છે. તો અઠવાડિયામાં 5 દિવસ એટલે કે સોમવારે, બુધવારે, ગુરુવારે, શનિવારે અને રવિવારે સરેરાશ વરસાદ 5.9 મીમી કરતાં ઓછો વરસાદ પડ્યો છે.